નમસ્કાર. પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. અમેરિકાની ફેડરલ રિઝર્વે વ્યાજ દરો યથાવત રાખ્યા બાદ ભારતીય શેરબજારમાં સામાન્ય વધઘટ. લોકસભામાં જાહેર પરીક્ષાઓ ગેરરીતિ નિવારણ સુધારા, જ્યારે રાજ્યસભાએ રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ સુધારા વિધેયક પસાર કર્યું. બિહાર સરકારે દરભંગા, રેમ અને મધુબનીના સાંકરી ખાતે બંધ પડેલી ખાંડ મિલો ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો. વાણિજ્ય ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે નવીન ટેકનોલોજી, સ્ટાર્ટઅપ્સ, એમએસએમઈ અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ઉત્પાદન ક્ષમતા ભારતના આર્થિક વિકાસને આગળ ધપાવશે. નવી દિલ્હીમાં નિકાસ પ્રમોશન કાઉન્સિલ અને ઉદ્યોગ સંગઠનો સાથે બેઠક યોજી. શ્રાવણ મહિનાની પવિત્ર કાવડ યાત્રા આજથી શરૂ થઈ છે. ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ સરકારે કાવડ યાત્રાળુઓની સુવિધા અને સલામતી માટે વિસ્તૃત વ્યવસ્થા કરી છે. પશ્ચિમ બંગાળના દેવચા ખાતે પોલીસે એક વેપારીના ઘરે સર્ચ ઓપરેશન દરમિયાન 28 કરોડ રૂપિયાથી વધુની રોકડ રકમ અને 15 કિલો સોનું જપ્ત કર્યું છે. રશિયાની ફેડરલ સિક્યોરિટી સર્વિસે ટેલિગ્રામના સ્થાપક પાવેલ દુરોવ પર આતંકવાદી પ્રવૃત્તિઓમાં સહયોગ કરવાનો આરોપ મૂક્યો છે. સાબરમતી ઇલેક્ટ્રિક લોકોશેડમાં WG-12 લોકોમોટિવની જાળવણી માટે 113.63 કરોડની અત્યાધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવશે. બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશમાં 3 વિધાનસભા મત વિસ્તારોમાં પેટા ચૂંટણી માટે આજે મતદાન. વડોદરાના માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી માટે સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે. રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ખાલી પડેલી 13 બેઠકોની પેટા ચૂંટણીના પરિણામ આજે જાહેર થશે. ગીર સોમનાથના વેરાવળ તાલુકાના સવની ગામ નજીક હિરણ નદી પર વિશાળ ડેમનું નિર્માણ કરાશે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં 2 દિવસની અતિભારે વરસાદની આગાહી વચ્ચે કોઈપણ સંભવિત સ્થિતિને પહોંચી વળવા રાજ્યનું તંત્ર ખડેપગે. વરસાદની સ્થિતિમાં ત્વરિત બચાવ રાહત કામગીરી માટે છોટાઉદેપુરમાં એનડીઆરએફની ટીમ તૈનાત. ભારે વરસાદ અને પૂરના કારણે વલસાડ જિલ્લામાં પુસ્તકો ગુમાવનાર વિદ્યાર્થીઓને નવા પાઠ્યપુસ્તકો મળશે. અને ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે અત્યાર સુધીમાં 15 મેડલ જીત્યા. તો હતા અત્યારના મુખ્ય સમાચાર. અમારા હવે પછીના મુખ્ય સમાચાર આપ 11 વાગે સાંભળશો. નમસ્કાર.